ગુડ મોર્નિંગ. કેમ છો ફેમિલી? તો આપણે ઉઠી ગયા છે, ફટાફટ તૈયાર થઈ ગયા અને હવે આપણે જઈશું ચોક પર. તો જોડાયેલા રહો, ચિંતા છોડો અને દેવ સાથે જોડાઓ. મિત્રો, હું પહોંચી ગયો છું ઓફિસ. તમારે ત્યાં વરસાદ છે? અહીંયા ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે. હવે જોઈએ આજનો દિવસ કેવો રહે છે. જોડાયેલા રહેજો. તો મિત્રો, હવે આપણે જઈશું ઓફિસથી ઘરે. તમારો આજનો દિવસ કેવો રહ્યો એ શેર કરો. હું બેઝમેન્ટમાં પહોંચી ગયો છું. તો મિત્રો, હું પહોંચી ગયો છું આપણા ઘરે. તમારે ત્યાં વરસાદ છે કે નહીં? છે તો કેટલો છે? વધારે છે કે માપનો? ઘરમાં બધું આડાઅવળું પડ્યું છે. હમણાં માતા રાની ઘરે આવી જશે, એના પહેલાં આપણે બધું ક્લીન કરી દઈએ. નહીં તો સાવરણી ખાવી પડશે એવું લાગે છે. એવું જ છે અત્યારે ઘરમાં. બતાતું નથી કારણ કે એ વિડીયો જોશે તો પછી આપણી આવી બનશે. એટલે પહેલાં આપણે ક્લીન કરી દઈએ. મળીએ આપણે. હાય, કેમ છો? ચલો આજે તમને એક નવા પ્લેસની વિઝિટ કરાવું. આપણે જઈશું ડભોડિયા હનુમાન. આ છે નાના ચિલોડા સર્કલ. અહીંથી આપણે લેફ્ટ લઈશું એટલે આપણે હિંમતનગર હાઈવે ઉપર ડભોડિયા જવાનો રસ્તો છે. આજે નવી બિલ્ડિંગ દેખાય છે એ બધી આપણે તો આપણે તમને કીધું કે નાના ચિલોડા કે આપણે હિંમતનગરવાળા રોડ ઉપર ચડીશું ને તો આગળ જઈને એક બોર્ડ આવશે અને આ બ્રિજ નીચેથી એક લેફ્ટ સાઈડ અને એક રાઈટ સાઈડ આવશે. તો આપણે અહીંથી લેવાની છે રાઈટ સાઈડ. સીધો ડભોડા ગામમાં જવાનો રસ્તો છે. હવે આપણે અહીંથી રાઈટ સાઈડ લઈશું અને સીધો આપણે ડભોડા ગામમાં જઈશું. તો હું પહોંચી ગયો છું ડભોડા ગામમાં. જય ડભોડિયા હનુમાન દાદા, જય સિયારામ. તો આ છે ડભોડા ગામ. આપણે જે મેઇન રોડથી બીજે સીધું જવાનું છે. તો હું પહોંચી ગયો છું ઓલમોસ્ટ મંદિરની બાજુમાં જ. હવે આપણે બાઇક કરીશું અને તમને સારા એવા દાદાના દર્શન કરાવીશું. તમારી માટે પ્રાર્થના કરીશું. તો મેં બાઇક પાર્કિંગમાં મૂકી દીધી છે. હવે આપણે જઈએ દાદાના દર્શન કરાવીએ તમને. સિયારામ. અહીંયા સામે દેખાય અહીંયા સુખડીનો પ્રસાદ મળે છે. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. અહીંયા બહારથી કોઈ આવ્યા હોય એમને બેસવા માટે વ્યવસ્થા કરેલી છે. સારી એવી મોટી જગ્યા ખુલ્લી કરેલી છે. જય સિયારામ. ઓફિસ કાર્યાલય કંઈ કામ હોય તો અહીંયા કરતા હોય છે. શ્રીફળને અહીંયા
અહીંયા વધેરવાનું. અહીંયા પાણી પીવાની પરબ બી છે. જય બજરંગી. ઠંડુ પાણી આવે છે, તમે ગમે ત્યારે પીવો. અહીંયા બાજુમાં બી બેઠક વ્યવસ્થા કરેલી છે. વરસાદનું કોઈ આવે અહીંયા બી બેસી શકાય છે. આજે તમને દર્શન કરાવ્યા ડભોડિયા હનુમાન દાદાના, જે અમદાવાદથી થોડા જ કિલોમીટર દૂર છે. આઈ થિંક 25-30 કિલોમીટર. તમે જે પ્રમાણે એરિયામાં રહેતા હોય એ પ્રમાણે ચિલ્લોરાથી મેં તમને જે રોડ બતાવ્યો એ પ્રમાણે તમે આવશો તો ચોક્કસ ડભોડિયા દાદા હનુમાન દાદા તમે પહોંચી જશો. ઇઝી જ છે. ગૂગલ મેપમાં બી એડ્રેસ ને બધું મળી જશે તમને. બહુ સારું મંદિર છે, પ્રાચીન મંદિર છે. દાદાને પ્રાર્થના કરી કે મારા ફેમિલીવાળાને, તમારા બધા માટે છે. તો હવે આપણે જઈશું ઘરે. મમ્મીનો ફોન આવ્યો, મમ્મી ઘરે પહોંચી ગઈ છે બહુ ટાઈમ પછી. સારું થયું આપણે બધું ક્લીન કરી દીધું. તો આપણે મળીએ ઘરે જઈને. તો આજના વ્લોગમાં આપણે આટલું જ. આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. તો ચિંતા છોડો, મસ્ત રહો અને વાઇબ કરતા રહો. દેવ સાથે ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.